હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશો આશા રાખું છું. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જીન્સ ટોપ શોર્ટ છે, પણ એનામાં ઘણું બધું શીખવાનું છે. જેમ કે સ્ટેન્ડ પટ્ટી છે ઉપરની, પછી અહીંયાથી મિડલમાં જે પટ્ટી આવે એ કેવી રીતના ઈઝી રીતે બનાવી તમારે, અને થોડો વેસ્ટર્ન લુક પણ છે. જેમ કે સાઈડમાં હું અહીંયા પ્લેટ્સ લેવાનો છું ઝીણા ઝીણા, જેથી કરીને આમ સિમ્પલ પણ બહુ સરસ લાગે. એને વેસ્ટર્ન ટોપ કહી શકાય અને જીન્સ ટોપ પણ કહી શકાય. જે આપણે સાદો નોર્મલ સીવતા હોય કે રેગ્યુલર ગળું પાછળ 2-3 ઇંચનું ગળું, એવું નથી. સ્ટેન્ડ પટ્ટી છે. આગળ જે પટ્ટી આવે એ તમે કેવી રીતના ઈઝી બનાવી શકશો એ તમને આમાં શીખવાડીશ. અને જે સાઈડના પ્લીટ્સ આવે એ પણ તમારે કેવી રીતના લેવા એ તમને બતાવીશ. એટલે સિમ્પલ ટોપ છે, પણ થોડો વેસ્ટર્ન લુક આવી જાય. અને નોર્મલ છોકરીઓ જે અત્યારે પહેરતી, મતલબ મોટા પણ પહેરે છે અત્યારે, પણ યંગ છોકરીઓ વધારે પહેરે છે અત્યારે, આ પ્રિફર કરે છે આનું. તો તમે મસ્ત એવો શોર્ટ ટોપ સીવી શકો. જીન્સ ઉપર પણ કામ આવે અને લેગિન્સ અથવા પેન્ટ પર પણ કામ આવે, પણ વધારે મોસ્ટલી જીન્સ ઉપર વધારે સારું લાગે આ ટોપ આવી રીતના સીવેલો હોય તો ચલો આ વિડીયોમાં તમને ડિટેલ વાઇઝ બતાવું કે એનું સ્ટિચ કેવી રીતના થશે. કટિંગ મેં કરી રાખેલ છે ઓલરેડી. મેં કટિંગનો વિડીયો અપલોડ કરેલો છે, સ્ટેન્ડ પટ્ટી વાળાનું કેવી રીતના કટિંગ કરવું. આમાં થોડું ડિફરન્સ આવશે અને કટિંગ કરી રાખ્યો છે. બીજી વાર એવો હશે તો કટિંગ પણ બતાવીશ તમને, વેસ્ટર્ન ટોપનું કટિંગ કેવી રીતના થાય. પણ આજે મારી પાસે કટિંગ કરેલો છે અને ટાઈમ છે તો હું સીવીને તમને બતાવી દઉં. કેમ કે આવી રીતના છે મારી પાસે. આ સ્લીવ કટિંગ કરેલી છે અને આ જે મેં પટાક આપ્યા છે ને એ હું પલટાવી અને બહારની સાઈડ લઈ લઈશ. આવી રીતના બધું સિલાઈ કરીને બતાવીશ. મતલબ આ ઓલરેડી મારી પાસે કટિંગ છે તો હું તમને ખાલી કટિંગ હમણાં બતાવી દઈશ. આવી રીતના છે એ પણ. આ પટ્ટા બારે હું ઉઠલાવીને લઈ લઈશ. પછી જે સ્ટેન્ડ પટ્ટી વાળાનું હોય તો મેં તમને બતાવ્યું હતું કે હું જે પાછળનો ભાગ છે અત્યારે કટિંગ કરેલો, તો એનો હું આર્મહોલ 1.5 ઇંચ મોટો રાખું છું શોલ્ડર ઉપરથી. ઓલરેડી મેં વિડીયો અપલોડ કરેલો છે સ્ટેન્ડ પટ્ટી વાળાનું કટિંગ કેવી રીતના કરું તો જોઈ લો. આવી રીતના હું 1.5 ઇંચ મોટો રાખું છું પાછળનો ભાગ, અને પાછળનો ભાગ ફિક્સ કટિંગ કરેલો છે એકદમ માપથી પ્રોપર, જેટલું લૂઝિંગ નહીં રાખવું જોઈએ. અને તમે જોઈ શકશો કે નીચેનો જે ભાગ પડ્યો છે ને આટલો બધો મોટો છે, એ આગળનો ભાગ છે. આગળના ભાગમાં હું અહીંયા શોલ્ડર કનેથી આવી રીતના લાઇનમાં પ્લેટ્સ લેવાનો છું નાની નાની, અને વચ્ચે સ્ટેન્ડ પટ્ટીની પટ્ટી આવશે. એનું બધું આ માર્જિન રાખેલું છે આટલું 2 ઇંચનું. પછી પટ્ટી અને બધું બનાવી પ્લેટ્સ ને બધું લઈ લીધા પછી હું ફરી આ પાછળનો ભાગ એકદમ ફિક્સ કટિંગ કરેલું છે એને પ્રોપર એના ઉપર રાખી અને શેપ આપી દઈશ. મતલબ કે ટૂંકમાં જ્યારે એ ટાઈપની પેટર્ન આપણે કરવી હોય તો તમે આગળથી આવી રીતના આપણે આગળનો ભાગ મોટો રાખવો પડે, અને બીજું બાકી આપણે પાછળના ભાગનું સેમ કટિંગ કરી લેવાનું. અને પછી આજે આપણે પ્લેટ્સ અને બધું લઈ લઈએ આમાં સ્ટેન્ડ પટ્ટીને લગાવીને, મતલબ આગળની પટ્ટીને બધું લગાવી પછી એને આના ઉપર રાખી અને પાછળનો ભાગ જે કટિંગ કર્યો છે એના માપે કટિંગ કરી લેવાનું. જેમ કે આ ભાગ રાખેલા છે મેં તમને બતાવ્યા કે આવી રીતના છે ને. જો પાછળનો ભાગ મોટો છે, આગળનો નાનો છે. મતલબ નાનો એટલે અહીંયાથી શોલ્ડરથી નાનો છે. મેં કટિંગ ઓલરેડી બતાવ્યું છે સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ કેવી રીતના થાય. તો આવી રીતના આટલો ભાગ 2-2 ઇંચ તમારે પહેલા મોટો રાખી લેવાનો. કટિંગ ડિટેલ વાઇઝ બતાવીશ, હમણાં મને સીવો છે એટલા માટે. આ 2 ઇંચ મેં અહીંયાથી મોટું રાખેલ છે. હવે આ ભાગ જે છે ને એને હું લઈ લઈશ પાછળનો, અને આપણે જેમ કે અહીંયા કને હવે ગળું આવશે બનાવવાનું સ્ટેન્ડ પટ્ટીને એ લગાવવાનું. તો સ્ટેન્ડ પટ્ટીનું લગાવવાનું છે તો 3 ઇંચ હું બ્રોડ રાખીશ. આટલું સિલાઈમાં જશે ને 3 ઇંચ હું ડીપ રાખીશ. અહીંયાથી 1.5 ઇંચ સિલાઈમાં જશે. 3 ઇંચ પોળું રાખ્યું છે ને 3 ઇંચ ડીપ રાખ્યું છે, એની હું ગોલાઈ દઈ દઈશ. જ્યાં આપણી સ્ટેન્ડ પટ્ટી લાગશે અને વચ્ચેથી એક અને પટ્ટી આવશે. એકદમ સિમ્પલ રીતે કેવી રીતના બનાવી એ તમને બતાવીશ ડિટેલ વાઇઝ. અત્યારે મેં આ ગળું કટિંગ કરી લીધું આખું. હવે અહીંયાથી હું નોર્મલ ખાલી એટલો શેપ આપવાનો છું, સાવ નોર્મલ. જેમ કે નોર્મલ શેપ આપીશ, મતલબ થોડો અહીંયાથી વી ટાઈપનો આપીશ, એટલે ગળું બને ને ત્યારે થોડું આમ વી જેવું લાગવું જોઈએ. એટલે જેમ કે આ સિલાઈમાં જવાનું છે ત્યાંથી હું 7 ઇંચે રાખીશ. મોટાનું હોય તો 8 ઇંચ રાખવાનું. નાનકડી છોકરી એટલે 15-16 વર્ષની છે એટલા માટે. અને માપ પણ નાનું જ છે, તમે જોઈ શકશો. આ તો પાછળનો ભાગ છે, બાકી આટલું જ માપ છે. જો આવી રીતના છે ને સાવ નોર્મલ હું એને વી શેપ આપીશ આવી રીતના 1/2 ઇંચ જેવું બસ. અને જેમ કે આપણી પટ્ટી હોય તો જે આપણું 14 ઇંચ જેટલું આપણે કમરનું રાખતા હોય તો ત્યાં સુધી રાખવાની. એનાથી બહુ નીચે નહીં લઈ જવાની, જેથી કરીને ખરાબ ના લાગે. મતલબ કટ અહીંયા સુધી કરીશ, પટ્ટી વરસે ત્યારે આપણી અહીંયા આવશે. કટ અહીંયા સુધી હું કરીશ. તો જેમ કે હું નોર્મલ પહેલા તો વી કટિંગ કરી લઈશ આટલું, અને પછી આવી રીતના અહીંયા સુધી જ કટ કરીશ, જેથી કરીને આપણે ખબર છે પોઈન્ટ વાળું બને એ પછી ઉપર આવી જાય એટલે પટ્ટી તો આખી દેખાય ને. અહીંયા સુધી કટ કરીશ તો પોઈન્ટ અહીંયા જશે, એટલા માટે અહીંયા સુધી મેં કટ કરીને રાખી દીધું. હવે જેમ કે આપણે જેટલી બ્રોડ પટ્ટી કરવી છે એવી રીતના અહીંયા કને છેકો માર લેવાનું. છેકો તમને આ રીતે આ બાજુથી બતાવું કે કેટલો મારવાનો. જેમ કે મને અત્યારે સમજી લો કે 1 ઇંચની પટ્ટી કરવાની છે. આટલી પટ્ટી હું પોળી રાખીશ, જે મેઇન પટ્ટી આપણી આવી. તો અહીંયાથી છે ને હું 1/2 ઇંચ આવી રીતના અને 1/2 ઇંચ અહીંયા કને આમાં આ જે પટ્ટી આપણે જે મતલબ છેકો માર્યો છે એને 1/2 ઇંચ મતલબ આ બાજુ હું આવી રીતના ક્રોસ કરી લઈશ આમ, અને આ બાજુ પણ 1/2 ઇંચનો ક્રોસ કરી લઈશ.
અને પટ્ટી આપણી 1 ઇંચની આવશે. પછી જ્યારે આપણે તમારે લગાવીએ છીએ ને તો ઘણીવાર તમે શોર્ટ્સમાં તમને જોયું હશે, બધા બતાવતા હશે, પણ ડિટેલ વાઇઝ નથી બતાવતા પટ્ટીનું માપ કેટલું રાખવું ને શું કરવું. ખાલી લગાવીને તમને શોર્ટમાં બતાવી દે કે આવી રીતના, ખબર છે, તમે જોયું હશે. પણ એક્ઝેક્ટ એનું માપ શું હોય એ તો આપણે ખબર હોવી જોઈએ ને, કે પટ્ટી તો સમજી ગયા, લગાવી ગયા, પછી નથી સરખી બનતી. તો જેમ કે મેં અડધો ઇંચ આ છેકા મારી લીધા, સીધું કરી લીધું આવી રીતના. પછી આવી રીતના સીધી એક જ પટ્ટીમાં કરી અને આપણે ઉઠલાવીને વ્યવસ્થિત થઈ જશે. જેમ કે હવે મને અહીંયા અડધો ઇંચની પટ્ટી આવી રીતના અડધો ઇંચનો છેકો માર્યો છે, તો અડધો ઇંચ આપણો સિલાઈમાં દબાઈ જશે, અડધો ઇંચ આ સિલાઈમાં દબાઈ જશે. 1 ઇંચની પટ્ટી નીચે આવી જશે, 1 ઇંચની પટ્ટી ઉપર આવી જશે. મતલબ અડધો ઇંચનો છેકો માર્યો તો આપણે પટ્ટી 1 ઇંચની બનાવવાની. એવું બધું ડિટેલથી નથી બતાવતા, ખાલી તમને બતાવી દે વિડીયોમાં કે આવી રીતના થાય. પણ હું તમને ડિટેલથી બતાવું કે અડધો ઇંચનો છેકો માર્યો છે તો 1 ઇંચની પટ્ટી થશે. તમે નાનકડો છેકો મારશો 5 ઇંચ જેટલો, દાબ જેટલો, તો તમારી અડધા ઇંચની પટ્ટી થશે. ને 1 ઇંચનો છેકો મારશો તમે તો 2 ઇંચની પટ્ટી થશે. એટલું ધ્યાન રાખવાનું. મતલબ જેટલો છેકો મારશો એનાથી ડબલ પટ્ટી બનાવવાની. તો સમજી લો કે અત્યારે આપણે માપ્યું, મતલબ આટલું પૂરું છે, આ પટ્ટી જેટલું થઈ જાય એટલું છે. તો હું હવે એને કટિંગ કરતા બતાવું તમને કે એ પટ્ટી કેવી રીતના કટિંગ થાય. જો આટલું દબાઈ જશે, 1 ને 1 2 ઇંચની પટ્ટી 1 ઇંચ અંદર જશે અને 1 ઇંચ બહાર આવશે, એટલે 2 ઇંચની પટ્ટી થઈ. તો ટોટલ આપણું થયું 3 ઇંચ. 2 ઇંચની પટ્ટી રેડી, એટલે ઉપર એક જ દેખાશે, 1 ઇંચ અંદર પણ જશે એટલા માટે, અને અડધો ઇંચ આપણું દબાઈ જશે એના માટે. તો ટોટલ 3 ઇંચની રાખવાની આવી રીતના, જો 1 ઇંચની બનાવી હોય તો તમારે. બાકી જેટલી બનાવવાની હોય એટલી તમારે અડધો ઇંચ દબાવવાનું, અને જેટલી પટ્ટી છે એનું ડબલ માર્ક કરી નાખવાનું. તો અત્યારે હું આવી રીતના કરી નાખું છું. પછી એક જ સિલાઈમાં લાગી જશે. મહેનત એટલી બધી નહીં લાગે તમને, પણ કટિંગ પ્રોપર તમને ખબર હોવી જોઈએ કે જો આવી રીતના છે ને, અડધો ઇંચ હું આવી રીતના દબાવી લઉં છું અત્યારે પ્રેસથી, આવી રીતના વાળી લઉં આખી અડધો ઇંચ. પછી સીધી તમારે એક જ સિલાઈમાં લાગી જશે. આપણે જે તમે વિડીયોમાં શોર્ટ્સમાં ઘણી વાર બતાવતા હશે, પણ તમને કે આવી રીતના મતલબ શોર્ટ વિડીયોમાં આઈડિયા બતાવતા હોય એમાં, પણ એમાં ડાયરેક્ટ બનાવીને બતાવતા હોય તો મતલબ કે પ્રોપર ન સમજાવે કે કેટલી વાળવી, શું કરવું, કેટલું માર્જિન રાખવું, ક્યાં, મતલબ ડાયરેક્ટ લગાવીને બસ બતાવી દે. જ્યારે આપણે લગાવવા બેસીએ ત્યારે ખબર પડે કે આ તો આપણે રોંગ કટિંગ કરી નાખ્યું, સરખી બે બને નહીં. એટલે જાણકારી હોવી જરૂરી છે કે ક્યાં કેટલું માર્જિન આવે, શું. જેમ કે અડધો ઇંચ મેં વાળી નાખ્યું, અડધો ઇંચ વાળી નાખ્યું. હવે આપણે 1 ઇંચની જે પટ્ટી થવાની છે એને પણ આપણે આમ ડબલ કરી અને વ્યવસ્થિત પ્રોપર અહીંયા પણ ભેગું રહે એવી રીતના કરી અને વાળી નાખશું, જેથી કરીને આપણી પટ્ટી પ્રેસથી બનાવી નાખીએ ને શરૂઆતથી. તો એક વસ્તુ સારી છે કે મતલબ ફિનિશિંગ સારું આવે અને તમારાથી ખેંચાય નહીં હાથમાંથી. ખાલી તમને સીધી આમ મૂકી અને લગાવવાની છે, એટલા માટે થોડું પ્રેસથી કરી નાખશું વ્યવસ્થિત. જો આવી હલકી ફુલકી રાખશો તો ચાલશે. મને તો આ બહુ જ ફાવે છે. મારી પાસે બીજી ઓલરેડી 2 છે, થોડી વજનવાળી, એનાથી થોડી વધારે વજનવાળી, પણ એમાં પછી હાથ દુખતા હતા, કંટાળો આવતો હતો, ક્યારેક ઘણી ગરમ થઈ જતી તો પીસ ભરી જતા હતા, ચોટી જતા હતા. એટલા માટે આમાં તો ઓટોમેટિક છે એટલે સારું છે કે જેટલું લેવલ હોય એટલું ગરમ કરીએ, પોતે જ બંધ થઈ જાય, એટલે પ્રેસ આપણું બળવાની પણ ટેન્શન નથી રહેતું. પીસ ન બળે આપણું. બીજી તો 2 છે, હું નથી હવે યુઝ કરતો બહુ વજનવાળી, કારણ કે આખો દિવસ પ્રેસનું જ કામ હોય, કાંડું દુખી આવે આપણું. આવી હલકી ફુલકી રાખવાની, મસ્ત મજાની. જો આવી રીતના પટ્ટી થઈ ગઈ ને, તો હવે જે મેં કટિંગ કર્યું ને તમને એનું આવી રીતના લાગશે પટ્ટી, જે તમને ઘણી વાર તમે વિડીયોમાં જોયું પણ હશે આવી રીતના. તો આજે આપણે અડધો ઇંચ જે આ નિશાન કર્યું છે ને, અડધો ઇંચનું આવી રીતના ચેક સુધી તમારે એવું તો માર્ક કરી લેવાનું અડધો ઇંચનું, જેથી કરીને તમારું જે પટ્ટી તમે આવી રીતના રાખો ને આવી રીતના, તો પ્રોપર અડધા ઇંચ ઉપર જ સિલાઈ આવે આવી રીતના તમારી. એ પટ્ટી આપણે આવી રીતના લાગશે. હું હમણાં મશીન ઉપર બતાવી દઉં તમને એ ડિટેલથી એવી રીતના પટ્ટી લાગે છે. જોયું ને તમે, આવી રીતના જ લાગશે. એટલે અડધો ઇંચ જ આપણું દબાશે, અડધો ઇંચ ઓલી બાજુ દબાશે. પછી એક પટ્ટી નીચે જશે ને એક પટ્ટી આપણી વળીને આમ ઉપર આવી જશે. એટલે પ્રોપર માર્જિન અંદર અડધો ઇંચ જતું રહેશે. પ્રોપર 1 ઇંચ દબાઈ પણ જશે ને 1 ઇંચની પટ્ટી પણ તમારી વ્યવસ્થિત દેખાશે. એટલે આવી રીતના પટ્ટી બનાવી લેવાનું. અત્યારે કટિંગ કરી લીધું છે. હવે મારા અહીંયા કને હું નાની પ્લેટ્સ લેવાનો છું, એના હું માર્ક કરી લઉં. આમ સિમ્પલ પણ આમ વેસ્ટર્ન ટોપ છે, થોડું લુકવાઇઝ પણ સારું લાગે. અને તમારી પાસે 1-1.5 મીટરનો પીસ પણ હોય તો તમે છોકરીઓનું કે તમારા માપનું બનાવી શકો આરામથી. આવું મસ્ત ટોપ અત્યારે ટ્રેન્ડિંગમાં છે, વધારે સારું પણ લાગે છે પહેરવાથી. જો અહીંયાથી હું પહેલો ટક્સ રાખીશ, 4 ઇંચે માર્ક કરી લઈશ આવી રીતના, જેમ સેમ જ આવી રીતના અહીંયાથી જેમ મેં કર્યું હતું. અહીંયાથી આપણે તો ક્રોસ લઈ લીધો છે, એટલે 4 ઇંચે પેલું નિશાન કરી લઈશ. અને જે પણ અહીંયા આપણી પટ્ટી આવવાની છે ને, બસ એની જ લાઈનમાં આપણે નિશાન આવવા જોઈએ. જે આપણે અહીંયા પટ્ટી આવવાની છે એનાથી નીચે ના જ આવવા જોઈએ પ્લીટ્સ, એટલા માટે. જો પહેલી જ હું માર્ક કરી લઉં, આ એક માર્ક કરી લીધું. હવે હું ગેપ રાખી દઈશ વચ્ચે 1-1 ઇંચનો પ્લેટ્સ લેવા માટે. આ એક અને આ એક, એટલે મારી 3 પ્લેટ્સ આવશે. 1, 2 ને 3 પ્લેટ્સ આવશે. તો સેમ ટુ સેમ અહીંયા પણ એમ જ કરીશ. એક આ 2 લાઈન, 1 લાઈન 2 લાઈન 3 લાઈન દોરી છે, જેથી કરીને 3 જ પ્લેટ્સ આવે. 4 લેવી હોય તો 4 પણ લઈ શકાય. આમાં મને હજી એમ લાગે છે ગેપ છે હજી શોલ્ડર વચ્ચે, તો હું હજી એક લઈ લઉં, એટલે 4 લાઈન થઈ જાય. મસ્ત લાગે, થોડું વ્યવસ્થિત લુક પણ સારું આવી જાય. અમે હવે 4 લાઈન દોરી લીધી છે આવી રીતના, અને અહીંયા સુધી આપણે આવશે. તો એનું હું અહીંયાથી છે ને નિશાન કરી આવી રીતના કરી લઈશ એક, જેથી કરીને આઈડિયા આવે આપણે કે આ જગ્યાએ જ આપણે પ્લેટ્સ લેવાના છે.
અને સેમ ટુ સેમ તમારે આવી રીતના પછી ઊંધું કરી આવી જ રીતના સીધે સીધું રાખી તમારે આવી રીતના પરફેક્ટ રીતે જ્યાં પણ લાઈન આવે છે આ સમજી લો કે આપણે અહીંયા આગળ લાઈન આવે છે ત્યાં આગળ તમારે આવી રીતના વ્યવસ્થિત આમ સીધું રાખી પરફેક્ટ અને આવી રીતના લાઈન દોરી લેવાની નિશાન જે કરેલો હોય ને એવી રીતના મતલબ પાછળના ભાગમાં પણ આપણને ખબર પડે કે આપણે સીધે સીધે આવી રીતના ડાટ્સ લેવાના છે એટલા માટે નીચેથી આડા આવવાના થઈએ એટલા માટે તમારે લાઈન દોરવી હોય તો લાઈન દોરીને પણ કરી શકો મને લાઈન દોરવાની જરૂર નથી હું સીધે સીધી સિલાઈ કરી નાખીશ એટલે ટૂંકમાં તમને આવી લાઈન દોરવી હોય તો કરી નાખો હવે હું અહીંયા ઝીણી ઝીણી પ્લીટ્સ લઈશ વચ્ચે પટ્ટી લગાવીશ એ પણ બતાવીશ આખી સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બને એ પણ ડિટેલથી બતાવીશ પાછળનું ગળું પણ કેટલું કાપવાનું બધું બતાવું તમને અત્યારે સીવતી વખતે હવે મને સીવવાનું ચાલુ કરી નાખું મતલબ ટૂંકમાં તમને આવી રીતના વેસ્ટર્ન ટોપ કરવો હોય તો આવી રીતના માર્ક કરવા પડે તો હવે હું તમને સીવીને બતાવી દઉં તો ચલો હવે મશીન ઉપર આવી ગયો દોરો બોરો લગાવી નાખ્યો કમ્પ્લીટ તમને હવે સીવીને બતાવી દઉં તો એના વેસ્ટર્ન ટોપને સેવાય કેવી રીતના જો મેં પહેલાં કીધું હતું હું પટ્ટા પહેલાં સ્લીવના પટ્ટા છે બારે ઉઠલાવીશ બારે ફોલ્ડ લાવીશ જો આ કટિંગ કરેલા છે ડબલ ભાગમાં એને હવે આવી રીતના બે ભાગને આવી રીતના ભેગા કરી વ્યવસ્થિત અને હું રાખી દઈશ આમ કોટન છે એટલે ખાલી નખ મારવાથી પણ વ્યવસ્થિત થઈ જાય તમારી પાસે કોઈ બીજી ટાઈપનું કાપડ હોય તો જરાક પ્રેસથી કરી લેવાનું જો આ તો સીધા જ ભાગ છે આને પણ સીધો રાખીશ કેમ કે નીચેનો ભાગ ઉપર આવવાનો છે તો જ્યારે નીચેથી ઉપર લેવું હોય ત્યારે સીધું રાખવાનું અને અંદર લઈ જવું હોય તો પછી આ ભાગ ઊંધો રાખવાનો તમારે આમ સિલાઈ કરવાનું તો એ ભાગ અંદર જશે અને બહાર લાવવો હોય તો સીધું રાખવાનું નીચેનું પણ સીધું રાખવાનું તમારે તો તમારું જે પેટર્ન કરવી હશે સ્લીવની એ બહાર આવશે તો આ બંને ભાગ ભેગા કરી નાખ્યા છે અત્યારે વ્યવસ્થિત હવે એને સિલાઈ કરી નાખું નીચે તો જેથી કરીને આપણે ઉઠલાવીએ કે પલટાવીએ તો એ ભાગ બહાર આવે આપણો હવે જ્યારે સિલાઈ કરવાની હોય તો આ બાજુ પટ્ટા બાજુ નહીં કરવાની એટલે અહીંયા તમારી ઉપર દેખાશે સ્લીવની બાજુમાં કરવાની આ બીજી સિલાઈ થઈ ગઈ આપણી પટ્ટાની હવે આને ઉપર રાખી એમ એક પટ્ટા ઉપર ડાબની સિલાઈ કરી નાખવાની વ્યવસ્થિત આ થઈ ગઈ પટ્ટા ઉપર અને ઘણી વાર અહીંયા તમે જોયું છે ટર્નઅપ આવે નીચેથી પટ્ટી લઈને અહીંયા કણ આપણે કરવાનું હોય તો પછી તમારે અહીંયા સિલાઈ નહીં કરવાની એ પટ્ટી બનાવી આવી રીતના અહીંયા લોક કરી નાખવાનો પછી અહીંયા કણે બટન આવે છે તમે જોઈએ છે પેટર્ન આવો ફોલ્ડ કરી નીચેથી આમ પટ્ટી આવી રીતે નાખી અને અહીંયા બટન આવે તો પછી તમારે અહીંયા સિલાઈ નહીં કરવાની ખાલી બટન લગાવી દેવાનું સાઈડમાં પેટર્ન નાખવાનું મારે એવી પેટર્ન નથી ખાલી મને પટ્ટાનો લુક જ આપવાનો છે એટલા માટે આવી રીતના જરાક બસ જેમ આપણે શર્ટમાં કપ આવે ને જેન્ટ્સમાં એવી રીતના લુક આપવાનો છે એટલા માટે હું ઉપર ડાબની સિલાઈ કરી નાખીશ તમારે ટર્નઅપ સ્લીવ વાળું અહીંયાથી કરવું હોય તો ઉપર સિલાઈ નહીં કરવાની ખાલી અહીંયા કરી લેવાની આ એક પટ્ટો રેડી થઈ ગયો બીજો હું એવો રેડી કરી નાખીશ વિડીયોમાં નહીં બતાવું કારણ કે વિડીયો લાંબા થશે એટલા માટે હવે મેં બીજી સાઈડનું પણ કરી નાખીશું બંને સ્લીવના ફોલ્ડ રેડી થઈ ગયા છે જોઈ શકશો તમે આવી રીતના ખાલી આટલી રીતના રાખીને દાબની સિલાઈ કરી નાખી છે નોર્મલ ઓપન એવી રીતના બંને ફોલ્ડ રેડી કરી નાખી છે બંને સ્લીવ રેડી કરી નાખી છે ફોલ્ડ વાળીની એક તમને પ્રોપર બતાવી બીજી ફટાફટ કરી નાખી છે મેં જેમ કે વિડીયો ઘણો બધો લાંબો ના થાય એટલા માટે એકમાં તમને આઈડિયા આવી ગયો હશે હવે જેમ કે પાછળના ભાગમાં તો કાંઈ કરવાનું હાલ છે જ નહીં આપણે જ્યારે લગાવવાનો હશે ત્યારે ગળું બતાવીશ તમને કેટલું ડીપ થાય હવે આપણે પહેલાં તો આની પટ્ટી લગાવી લઈએ વચ્ચેની મેં તમને બતાવી ને પટ્ટી કેવી રીતના લગાવવાની તો તમારે જો સરખું ન રહે ને ખબર પડે તો તમારે આવી રીતના પ્રોપર અડધો ઇંચે પહેલાં તો માર્ક કરી લેવાનું જ્યાં છેકા પણ કરેલા છે તમને દેખાતા હશે અને મેં કટિંગ કરીને પણ બતાવે આવી રીતના આખે કોણ તમારે વ્યવસ્થિત સીધું કરી પ્રોપર અને તમારે માર્ક કરી લેવાનું જેથી કરીને તમારું જે પટ્ટીની સિલાઈ કરવી છે એક્ઝેક્ટ એના ઉપર જ આવે તમારે બરોબર ને આવી રીતના મેં અડધા ઇંચે નિશાન કરી નાખ્યું છે અહીંયાથી જરા ક્રોસ છે વીમાં એવી રીતના હવે જે આપણે આ પટ્ટી છે અત્યારે બનાવેલી મેં તમને પ્રેસથી કરીને રેડી કરી નાખી કમ્પ્લીટ બતાવી દીધી કે કેવી રીતના એ પટ્ટીને તમારે બનાવાય આવી રીતના તો હવે એ પટ્ટી આપણે આવી રીતના રાખશું ખોલીને ડબલ ફોલ્ડ છે એટલા માટે આવી રીતના ખુલી ગઈ હવે જે આપણે આ નિશાન કર્યું છે એટલું જ રાખવાનું અને એના ઉપર જ એક્ઝેક્ટ આપણી આ સિલાઈ આવી જોઈએ મતલબ કે આ જે સિલાઈ આપણું અંદરનું માર્જિન જે દબાવવાનું છે ને બસ અડધો ઇંચ જ આવવું જોઈએ આવી રીતના રાખી તમારે અને કોઈ પણ ભાગ ખેંચ્યા વગર ઉપરનો નીચેનો અથવા જે મેઇન કપડું છે એનો કોઈ પણ ભાગ ખેંચ્યા વગર આવી રીતના તમારે સિલાઈ કરતું જવાનું જેટલું તમે માર્ક નિશાન કર્યું છે ને એટલું અંદર દબાવી અને ઉપર સિલાઈ કરતું જવાનું એકદમ ધારની બીજું કાંઈ પણ કોઈ પણ જાતનું કપડું ખેંચવાનું નહીં કારણ કે તમે પ્રોપર વાળ્યું હશે તો નીચે પણ સિલાઈ આવતી જશે કોઈ પણ ભાગ ખેંચ્યા વગર સીધે સીધું આમને આમ રાખી અને સીધે સીધું તમારે સિલાઈ કરી નાખવાની જેમ કે આ કટ આવશે એને પણ એમ જ છે અંદર જવા દઈ તમારે અને પ્રોપર જે પણ તમે અડધા ઇંચે નિશાન કરેલું છે
એના ઉપર જ તમારી સિલાઈ આવી જોઈએ, વધારે ના દબાઈ જાય, એ ધ્યાન રાખવાનું. એકદમ આવી રીતના પરફેક્ટ જે આપણે નિશાન કરેલું છે બસ એટલું જ અંદર જવા દઈ અને એક્ઝેક્ટ એના ઉપર જ સિલાઈ આવી જોઈએ તમારે, જેથી કરીને અડધો ઇંચ અંદર દબાઈ જાય અને આપણી 1 ઇંચની પટ્ટી પ્રોપર વળે, લાંબા ટૂંકી ના થાય. એટલા માટે ક્યાંય પણ ખેંચવાનું નહીં ઉપર નીચેની પટ્ટીની, બસ તમારે જે નિશાન કરેલું છે ને એને એવી રીતના અંદર એટલું રાખી અને સિલાઈ તમારી એના ઉપર આવી જોઈએ. તો અત્યારે અમે કરી લીધું અને તમે પ્રોપર વાળેલું હશે તો નીચે જેમ આ છે એમ તમારી સિલાઈ પર નીચે પણ આવી ગઈ હશે, એટલે કવર થઈ ગયું હશે. હવે આ સીધી સીધી પટ્ટી લાગી ગઈ, એને આવી રીતના અંદર આવી રીતના ફોલ્ડ કરી અને લેડીઝમાં જમણો ભાગ ઉપર હોય, ડાબો નીચે હોય, અને જેન્ટ્સમાં ડાબો ઉપર હોય અને જમણો નીચે હોય. તો આમાં જમણો ઉપર હોય તો ડાબા ભાગને આવી રીતના પકડીને જમણા ભાગને આમ ઉપર ચડાવી દેવાનો અને પછી આપણે એનું સેટિંગ કરી લઈશું અહીંયાથી આવી રીતના. અહીંયાથી હવે ગોલાઈ જે આવી છે એને આપણે કાપી લઈએ, વધારાનું છે જેમ ગોલાઈ છે એવી જ રીતના. અને આ જે જમણી સાઈડનો ભાગ હશે એ ઉપર આવશે, લેડીઝ ટોપ બનાવશો એટલે. તો અહીંયાથી તમારે પ્રોપર આપણી જે ગોલાઈ કટિંગ થઈ ગઈ છે એને પરફેક્ટ આમ પકડી અને તમારે આવી રીતના 1 ઇંચ પ્રોપર આવી રીતના ચડી જ ગઈ હશે અને અહીંયા આવતા તમારે આવી રીતના નિશાન થઈ જશે. તમે જોયું હશે શોર્ટમાં બધા બતાવે છે, ખાલી તમે આમ કરીને આમ કરશો એટલે તમારું આવું થઈ જશે. જો આવું થઈ જશે પ્રોપર આવું, પણ એનું માપ નથી તમને બતાવતા કે કેટલું માપ રાખવું, શું વાળવું. મારા વિડીયોમાં એક ખાસિયત હશે કે હું તમને જે પણ મારું કામ કરીશ ને ગ્રાહકના પીસ બતાવીશ, એટલે તમને એ જ ફાયદો થશે મેઇન કે આ ભાઈ ગ્રાહકના પીસ સીવે છે તો આમાં જરાય રોંગ થવાનું નથી. એટલા માટે તમને પણ ડિટેલથી શીખવા મળશે. એટલા માટે કહું છું મારા વિડીયો તમે ધ્યાનથી જુઓ, પૂરેપૂરા જુઓ, તમારી કોઈ પણ જાણકારી મિસ ન થાય. હું કેવી રીતના સીવું છું ગ્રાહકના પીસ સેમ તમે એવા સીવી શકો, કારણ કે હું મારા તમને શીખવાડવા માટે મારા ગ્રાહકના પીસ બગાડીશ નહીં, પૂરેપૂરું ઈમાનદારીથી તમને બતાવીશ. એટલા માટે જો આ આપણે મૂકી દીધી પટ્ટી, તમે જોશો ઓટોમેટિક આ શેપ આપણો બની ગયો. ઘણા ટ્રાય કરે છે શોર્ટ્સ જોઈને પણ સરખી નથી થતી, કારણ કે પ્રોપર માર્કનું ખબર નથી હોતી, કેટલું માર્જિન અંદર રાખવું, કેટલું કેવી રીતના કરવું. એના માટે તેની આ થઈ ગયું. હવે હું એને અહીંયા એટલે આપણે જો મેં તમને કીધું હતું ને અહીંયા સુધી પટ્ટી આવી જોઈએ, આપણો મતલબ જે આવે છે એનાથી બહાર ન જ આવી જોઈએ. ટૂંકી રહેશે તો ચાલશે આટલી, પણ અહીંયાથી નીચે ઘણી નહીં લઈ જવાની. 13-14 ઇંચ આવે તો ઇનફ છે. હવે આવી રીતના એને આપણે આમ ઉપર રાખી સિલાઈ કરી લઈશું એકદમ ધારની પ્રોપર. અને આ ખૂણો તો તમારો એકદમ મસ્ત બની જ જશે નીચે. જો સરખી તમે જે રીતના મેં શીખવાડી છે એ રીતના તમે પ્રોપર બનાવશો તો તમારું ક્યાંય પણ અડધા ઇંચનો પણ તમને ફરક નહીં આવે, ક્યાંય ખેંચ નહીં થાય અને મસ્ત થઈ જશે. અને જેમ કે હવે હું છે ને જો તમે ગાજ અને બટન કરવો હોય તો તમે આખી પટ્ટી અહીંયા સુધી ખાલી પેક કરી ખુલ્લી રાખી શકો છો, નીચે 2 બટન કરી શકો છો તો ચાલે. હું શું કરું છું જે મેં તમને બતાવ્યું ત્યારે મેં આટલો નોર્મલ વી શેપ લીધો છે, તમને દેખાતો હશે. ખાલી નોર્મલ વી શેપ છે પેટર્ન માટે, આખું સળંગ રાખો તો પણ વાંધો નથી, પણ નોર્મલ મેં વી શેપ રાખ્યો છે. અને હું શું કરું છું કે અહીંયા સુધી પેક કરી નાખું છું, અહીંયા સિલાઈ મારીને આ બાજુ નહીં ખાલી આ સાઈડ, અને અહીંયા બટન લગાવી દઈશ એટલે લુક ગાજ બટનની પટ્ટી જેવો જ આવે. પણ હું અહીંયા ઓપન નથી રાખતો, એનું કારણ છે કે અહીંયા કણે બ્રેસ્ટનો ભાગ હોય અને બ્રેસ્ટના ભાગમાં એવું છે કે આ જીન્સ ટોપ લૂઝ હોય પણ કદાચ ફિટિંગ વાળું હોય તો એ ભાગ પછી આમ ખેંચાય ને તો અહીંયાથી વચ્ચે ગેપ બની જાય અને અંદરનું દેખાય. એટલા માટે હું સેફ્ટીનું ધ્યાન રાખી અને અહીંયા સિલાઈ કરી નાખું છું, આટલો ભાગ ઓપન રાખું છું જેથી કરીને માથું આવી રીતના થાય પછી અંદર એકદમ માથું પ્રોપર આવી જાય. એટલા માટે હું અહીંયા સુધી પેક કરી નાખું. અને તમને એવું કરવું હોય કે માથું મોટું હોય અને આંબુડો ને બહુ મોટો આવતો હોય અને આટલું પેક કરવાથી ન સરસ થતું હોય, મતલબ માથું અંદર ના આવતું હોય, તો તમે આખું પેક કરી 1 બટન અહીંયા અને 2 ગાજ કરવા પડશે તો વાંધો નહીં આવે. પણ ગેપ ઓછો રાખવાનો જેથી કરીને ખુલ્લી ના જાય અને અંદરનો ભાગ ના દેખાય, એવી રીતના બહુ ધ્યાન રાખવાનું. તો હું અહીંયા સુધી જે આ વી શેપ આપણો અહીંયા છે આટલો ત્યાં સુધી આટલું પેક કરી નાખીશ. એટલે મારા બટન એક અહીંયા આવશે, એક અહીંયા આવશે અને એક અહીંયા સોનું આવશે અને નીચે એક ઊંક આવી જશે. જો અહીંયા સુધી હું પેક કરી લઈશ, આ બાજુ ઓપન જ રાખીશ જેથી કરીને અહીંયા બટન લાગે તો આ પટ્ટી મતલબ પેટર્ન બટન જેવી જ દેખાય, પણ આપણો અહીંયા સુધીનું પેક હોય એટલે જેથી કરીને અંદરનો ભાગ દેખાય નહીં. જો તમે જોઈ શકો કેટલું મસ્ત ફિનિશિંગ થયું, અંદરનો બહારનો એકદમ પ્રોપર પરફેક્ટ રીતે. પટ્ટી પણ તમે જોઈ શકશો કેટલી મસ્ત બની છે પટ્ટી એકદમ. આ તો કોટનનો છે એટલે પ્રેસ કરીએ નહીં તો સીધી લાગે. જો આવી રીતના મેં જરાક વી શેપ આપ્યો છે, અંદરનો છે ને આવી રીતના છે, એટલે મતલબ સ્ટેન્ડ પટ્ટી બનશે જ્યારે પહેરશે તો જરાક કસ્ટમરને આમ વી શેપ મતલબ આખું આમ બંધ નહીં થઈ જાય ગળામાં. એટલા માટે મેં જરાક નોર્મલ વી શેપ આપેલો છે. વી આવે ત્યાં સુધી પેક કરી નાખી, અહીંયા સ્ટેન્ડ પટ્ટી લગાવી દઈશ, જરૂર પડશે તો અહીંયા હૂક લગાવી દઈશ આ શેપનો જેથી કરીને આમ ના થઈ જાય. પણ આટલું હાલ છે, આ પહેરશે ને જરાક તો મસ્ત રહેશે. હું બટન અહીંયા આવી રીતના ઉપરથી લગાવી દઈશ ડાયરેક્ટ. તમારે એવી રીતના ન કરવું તો ગાજ અને બટન કરીને કરી શકો છો. હવે વચલી પટ્ટી રેડી થઈ ગઈ. આ ભાગ મોટો કાપેલો છે, એનું કારણ છે કે અહીંયા હું પ્લીટ્સ લઈશ, પ્લીટ્સ લીધા પછી આ ભાગને નીચે રાખીને પાછળનો ભાગ ઉપર રાખીને પ્રોપર 2 ભાગ એક માપના કરી નાખીશ. એટલા માટે હવે હું અહીંયા પ્લીટ્સ લઈ લઉં. જો પ્લીટ્સમાં આપણે અહીંયા માર્ક કરેલું છે, અહીંયા કરેલું છે. હવે હું એને આવી રીતના પકડીશ આમ વ્યવસ્થિત, જે લાઈન દોરી લઈ છે એવી રીતના. અને હું પ્લીટ્સ કેટલું લઈશ, આપણે જે ધારની સિલાઈ કરીએ ને એવી રીતના
ખાલી ધાર જેટલું જ દબાવવાનું આપણે અહીંયા નોર્મલ. તમે મોટી પણ લઈ શકો છો દાબની પણ, તો એના માટે તમારે માર્જિન થોડું વધારે રાખવું પડશે. મને ખાલી ધારની સિલાઈ જેટલી જ દબાવવાની છે, ઝીણી પ્લેટ્સ દેખાય એવી રીતના, તો મેં ખાલી નોર્મલ 2 ઇંચ મોટું રાખ્યું છે. તો આવી રીતના હું દબાવતો જાઉં છું. જે આપણી ધારની આવે ને ત્યાં ધારની સિલાઈ કેવી રીતના કરીએ આપણે, બસ એટલું હું માર્જિન એની અંદર લઉં છું સિલાઈ મારવામાં. ચારે ચાર કરી લઉં એટલે તમને બતાવું તો વ્યવસ્થિત તમને દેખાશે. ટૂંકમાં મતલબ જેટલું આપણે રાખીએ ને માર્જિન સેમ ટુ સેમ છેક સુધી આવવું જોઈએ એમ. તમે દબાવો ને પ્રોપર, લાંબા ટૂંકું જાડા ઝીણું નહીં દબાવવાનું. એક્ઝેક્ટ આપણે આ જે ધારનું છે ને, બસ તો ધારની જ સિલાઈ આવી જોઈએ. નિશાન તમારે કરી નાખવાના. મેં નિશાન ખાલી ઓલા ટાઈપના, મતલબ એમાં આ બાજુ તમને પ્રોપર બતાવે છે, ઓલી બાજુ નથી કરે. એ તો હું ડાયરેક્ટ મારા હિસાબે દબાવી લઈશ. પણ તમારે એવું શરૂઆતના ટાઈમમાં આવી રીતના પ્રોપર નિશાન કરી લેવાના, જેથી કરીને એક જ ગેપમાં તમારી ચટ્ટી આવે અને વ્યવસ્થિત આવે. ત્રણ પ્લેટ્સ થઈ ગયા અને ચોથી પ્લેટ્સ હવે લઈ લઉં. એકદમ હું ધાર જેટલું જ દબાવું છું, ખાલી મતલબ સિલાઈ પકડાય એટલું જ કાપડમાં. જો હવે તમને બતાવું મેં કેવી રીતના પીસ લીધો. એકદમ જે ધાર હોય ને એટલું જ મેં દબાવી છે. હવે આને પ્રેસ કરીને આવી રીતના મસ્ત આવી રીતના વ્યવસ્થિત કરી નાખીશ. ભલે રહેશે ઊભા જ આવી રીતના, પણ થોડા એક સાઈડમાં લઈ લઈશ, પણ આવી રીતના ઊભો જ રહેશે. તો આવો નોર્મલ, આ મતલબ થોડો વેસ્ટર્ન લુક આવી ગયો. તમે આમાં મોટી પ્લેટ્સ પણ લઈ શકો અહીંયા કને. નીચે તમારે ઘણું ઘેરવાળો કરવો હોય તો રાઉન્ડમાં, અને આ રાઉન્ડ નથી કટવાળો છે, એટલા માટે તમને નીચેથી રાઉન્ડ કરવું હોય અને સાઈડમાં કટ ના કરવા હોય તો સમજી શકો તમે અહીંયા દાબનું દબાઈ શકો છો આવી રીતના દાબનું લઈને, તો જેથી કરીને નીચે તમને કટ ન વાળવા પડે ને મસ્ત થઈ જાય. જો આવી રીતના તમે જોઈ શકો. તમે આ પ્લેટ્સ લીધા છે, અત્યારે તમે દેખાતું હશે કેમેરામાં, એકદમ નજીકથી બતાવી દઉં. આવી રીતના મેં પ્લેટ્સ લીધા છે, એકદમ દાબની સિલાઈના વ્યવસ્થિત ઝીણા મસ્ત. અને આપણી પટ્ટી છે, પટ્ટીનું ઉપર તમે ફિનિશિંગ કરી શકશો. અહીંયાથી એકદમ પ્રોપર વી ને બધું બની ગયું છે. હવે બીજી સાઈડ હું મારી રીતે લઈ લઉં છું, એને પાઉસ કરી નાખું છું વિડીયો, જેથી કરીને લાંબો ના થાય. તો તમે જોઈ શકો છો મેં બંને સાઈડની પ્લેટ્સ લઈ લીધી છે. આ સાઈડની તો તમને બતાવી હતી કે હું દાબનું મતલબ ખાલી એક ધાર જેટલી છે સિલાઈ પકડી અને સિલાઈ કરું છું, એ તો તમને પ્રોપર બતાવી દીધું હતું. આ સાઈડના તમે ચોકના માર્ક નતા કર્યા, પણ મતલબ હવે રોજ કરતા હોય એટલે આઈડિયા આવી જાય કેટલું માર્જિન રાખવાનું છે. એટલા માટે તો પ્રોપર બંને સાઈડની ચપટી આ બાજુની અને આ બાજુની ઝીણી પ્લેટ્સ વચ્ચે પટ્ટીને બધું થઈ ગયું છે. આપણે ભાગ મોટો કાપેલો હતો, હવે આ ભાગને આપણે પ્રોપર વ્યવસ્થિત આવી રીતના વચ્ચે રાખી સેન્ટરમાં, અને જે પણ વધારાનું જે વધે છે આ બાજુનું એ આપણે કટ કરી નાખશું. એ પણ તમને બતાવું કેવી રીતે એને કટ કરવાનું પ્રોપર વ્યવસ્થિત રીતે. તો જોઈ લો મિત્રો, આ ભાગ જે છે આપણો આગળનો, અત્યારે જે આપણે પ્લીટ્સ ને બધું કરીને રાખ્યું છે એ ભાગ છે. હવે આપણે મેં તમને બતાવ્યો તો શરૂઆતમાં 2 ઇંચ મોટો રાખ્યો તો, કેમ કે વચ્ચે આ પટ્ટી આવશે અને આ પટ્ટીનું તો માર્જિન ફિક્સ આવી જ જાય. બાકી આનું જે અમે પ્લીટ્સ લીધા છે એનું માર્જિન થોડું જશે. તો એ બધું માર્જિન પછી હવે આપણે શરૂઆતથી જ 2 ઇંચ મોટો જ રાખવાનો, જેથી કરીને આપણે માર્જિન આ બધા ટક્સ લીધા પછી, સોરી, આ પ્લીટ્સ લીધા પછી આપણું ટૂંકું ન થાય. વધે ચાલે, વધે તો આપણે કટિંગ કરવા કામ આવશે, ઘટશે તો પછી પ્લીટ્સ ખોલવા પડશે, તો મારી મહેનત ડબલ થશે. એના માટે થઈને હવે જો આવા રીતના છે, તો હું જરાક એને પ્રેસ કરી વ્યવસ્થિત અને આવી રીતના સાઈડમાં આવી રીતના કરી નાખીશ. આમ નોર્મલ આવી રીતના જો આ સાઈડમાં થઈ ગયા. આ વચ્ચેની પટ્ટી આપણી એકદમ પ્રોપર ફિનિશિંગ વાળી મેં તમને બતાવ્યો હતો, મેં નોર્મલ વી રાખ્યો છે, અને આ સાઈડના ટક્સ છે એને આ બાજુ વાળી નાખીશ. તમે મોટા પણ પ્લેટ્સ લઈ શકો છો, ઘણા બધા પણ લેવા હોય તો લઈ શકો છો, જેથી કરીને તમારે રાઉન્ડ વાળી કુર્તી હોય તો નીચેથી કટ વાળવા ન પડે. તો આવી રીતના મેં અત્યારે પ્રેસ કરીને રાખી દીધું છે, અને હવે આપણે એને ફોલ્ડ કરી ડબલ, અને જે વધારાનું છે એને કટિંગ કરી નાખશું. અત્યારે મારો ફોલ્ડ પડ્યો છે પરફેક્ટ. હવે એને હું અંદરથી થોડીક પ્રેસ કરી અને પાછળનો ભાગ ઉપર રાખી અને પ્રોપર એનું કટિંગ કરી નાખીશ. જેમ કે આ પાછળનો ભાગ છે મારો આર્મોલ, અહીંયા બધું આપણે આવી રીતના છે આર્મોલ. તમે જોશો અહીંયાથી કેટલો મોટો છે, અત્યારે આપણું વધે છે, તો આપણે અહીંયા સુધી આવી રીતના આટલું આ રાખવાનું, કેમ કે આપણે જે પ્લેટ્સ લીધા છે ને 1.5 ઇંચના, તો આ તમારું નોર્મલ આટલું વધશે અહીંયા કને. કારણ કે આમ કાપી નાખશો તો કુર્તી આડી થઈ જશે. આવી રીતના પ્રોપર આમ સીધું રાખી વ્યવસ્થિત અહીંયાથી માપ પૂરું રાખવાનું, અને આ જેટલું વધે છે એટલું રાખવાનું, કેમ કે આપણે ટક્સ લીધા છે તો અહીંયા 1.5 ઇંચનું આપણું
આવ્યું છે માર્જિન એટલા માટે. બાકી આમ તમે આ ભેગું કરી નાખશો તો કુર્તી આખી ગોળ થઈ જાય. આમ સીધી રાખવાની, મતલબ અહીંયાથી તમે મૂકી તો આમ સીધી સીધી જ આવી જોઈએ. આ ભલે વધતું હોય આગળના ભાગમાં, કારણ કે આગળનો ભાગ થોડોક તો મોટો થશે. આપણે પ્લેટ્સ લીધા છે તો એટલો તો માર્જિન નીચે પણ આવવું જોઈએ ને, એટલા માટે સળંગ સુધી નીચે સુધી લીધા હોય તો આ માર્જિન પણ અંદર એડજસ્ટ થઈ ગયું હોય. પણ આપણે અહીંયા સુધી લીધા છે તો જે પણ ઝીણી ઝીણી પ્લેટ્સ લીધી છે 1-1.5 ઇંચ, તો આપણો અહીંયા કને વધશે એટલો. બાકીનું જે વધશે સાઈડનું એ આપણે કાપી નાખશો. હવે આવી રીતના રાખી અને હું અહીંયા માર્ક કરી લઈશ, કારણ કે આગળના ભાગમાં આપણી ગોલાઈને બધું આવશે એટલા માટે જેમ છે એમ જ માર્ક કરી લઉં છું. અહીંયા જેમ કે કટ આવવાનો છે, આ લંબાઈમાં વળવાનું છે, આ વધારાનું આપણે કટિંગ કરવાનું છે, એ બધું માર્ક કરી લઈશું. અને આર્મોલ તો આપણો પ્રોપર છે અહીંયાથી, એવી રીતના તો અમે માર્ક કરી લીધું. અને આગળથી આપણે નાનો ભાગ રાખીએ છીએ, તો અત્યારે હું આ લાઈન દોરી નાખીશ અને આવી રીતના ક્રોસ લાઈન દઈ દઈશ, જેથી કરીને અહીંયા ગોલાઈ આવશે અંદર આટલી 1/2 ઇંચની, સોરી 1 ઇંચની, મતલબ 1 ઇંચ આપણે ક્રોસ કરીએ છીએ એનું. સોરી, ક્યારેક બોલવામાં એવી મિસ્ટેક થઈ જતી હોય તો માફ કરવાનું, કારણ કે ઝડપ બોલવું પડે એટલા માટે ઝડપથી. જેમ કે આગળનો ભાગ એટલો નાનો હોય પાછળ કરતા, અને અહીંયાથી આપણું પ્રોપર છે તેની અંદરની સાઈડ આપણે ગોલાઈ દઈ દઈશું અને વધારાનું જેટલું પણ છે એટલું આપણે કટ કરી નાખશું, જેથી કરીને બંને ભાગ સરખા થાય અને આ જે પ્લેટ્સ લીધી છે એનું માર્જિન આ બાજુ નીકળી જાય એટલા માટે. હવે એનું જો આ કટ હતા એ અને આપણે જે સાઈડનું કટ છે એટલા માટે. તો આ અત્યારે આપણું આગળનો ભાગ પાછળના ભાગ પ્રમાણે રેડી થઈ ગયો. તો હવે આપણે એનું કોલરનું માપ કાઢી લઈએ. કોલરનું મોટું માપ કાઢીશ, પછી તમને બતાવીશ કે પ્રોપર કેટલું થશે. જેમ કે આટલું સિલાઈમાં જશે તો અહીંયાથી આ રાઉન્ડમાં પટ્ટી સુધી કેટલું થાય છે 5.5, 5.5 ને 5.5 આ બાજુ લાગશે એટલે 11 અને પાછળની સાઈડમાં આપણે કેટલું આવશે એ આપણે અહીંયા કરી લઈએ. અહીંયા સુધીનું માર્ક કરી લઈએ અને એને તમારે આવી રીતના 1 ઇંચ નીચે ઉતારી અને આવી રીતના જ્યાં સિલાઈ જવાની છે ત્યાં સુધી આવી રીતના કરી અને આમ કટ કરી નાખવાનું, જેથી કરીને પાછળ મસ્ત કોલર બેસી જાય. કારણ કે આટલું તો સિલાઈમાં જશે 1/2 ઇંચ અને આ આપણે 1 ઇંચની ગોલાઈ દીધી ટોટલ આવી રીતના. અને વચ્ચે છેકો કરી નાખ્યો, પછી એને માપી લેવાનું. અડધો ભાગ કેટલો છે? 3 ઇંચનો છે. 3 ને 3 6, 5.5 ને 5.5 11, એટલે 11 ને 6 17 ઇંચનો કોલર રેડી આવશે. પણ આપણે મોટો કાપશું થોડો, પછી જ્યારે લગાવતી વખતે જે વધશે આપણે વધારાનો કાપી દઈશ, જેથી કરીને તમને એની ઈજી ટ્રીક ખબર પડે કે ઈજી રીતે કોલર કેવી રીતના લગાવો. ફિક્સ ટુ ફિક્સ પણ થઈ શકે, પણ તમને એવી રીતના બતાવું કે જેથી કરીને એકદમ ઈજી કેવી રીતના લગાવો એનો આઈડિયા મળી જાય તમને પણ, અને ફિનિશિંગ પણ તમારું સારું આવે. જેમ કે અત્યારે મેં કેનવાસ લઈ લીધું છે, તો હવે એનું એક નીચે નિશાન કરી લઈશ. 1 ઇંચ તમારે જેટલાની પટ્ટી કરવી હોય, જેમ કે અત્યારે મારે 1 ઇંચની રેડી થશે એ રીતના, પછી તમારે આવી રીતના ગોલાઈ દઈ દેવાની. એ જ ગોલાઈના હિસાબે અહીંયાથી તમારે જે આવે છે સેમ ટુ સેમ 1 ઇંચ રાખીને આવી રીતના ગોલાઈ દઈ દેવાની અને કટિંગ કરી લેવાનું. આ જેમ કે હું નીચેનો ભાગ અત્યારે કટિંગ કરું છું, કોલરની નીચેની સાઈડ. તમારાથી પ્રોપર ન થાય તો માપીને કરવાનું, 1 ઇંચનો પ્રોપર ગેપ રાખીને. આ નીચેનું કટ કરી નાખ્યું. જેમ કે તમારાથી ન થાય પ્રોપર, તો આવી રીતના પ્રોપર 1 ઇંચ માપી અને માપતું જવાનું અને પ્રોપર કટિંગ કરવાનું, તો પરફેક્ટ થશે. મારું રોડનું કામ છે એટલા માટે માપતો નથી, અંદાજે જ મતલબ આઈડિયા આવી જાય કે આપણા પટ્ટી સીધી જ કટિંગ થાય છે. આવી રીતના કટિંગ કરી તમારે એ શેપ વેપ કાંઈ નહીં દેવાનું, હમણાં એમને જ રાખવાનું અને માપી લેવાનું. જેમ કે આટલું આપણે સમજી લો કે હમણાં 1 ઇંચ હું વધારાનું કાઢી નાખું છું, કે આટલું હું કાપી નાખીશ અને આપણો 5.5, 11 ને 6 ઇંચ 17 ઇંચનો કોલર કરવો તો મતલબ આ 17 ઇંચ અહીંયા આવશે અને આપણે હમણાં અહીંયા કને જોઈન્ટ કરી નાખશું. આપણે 1 ઇંચ તો અહીંયા ઓલરેડી વધારે રાખ્યું જ છે, તો જેથી કરીને આપણું કોલર જ્યારે વધશે ત્યારે હું તમને બતાવીશ કે એને કેવી રીતના કાપવાનું. જો અત્યારે છે તો હું એને ચોંટાડી લઉં કોલરને. નીચે આટલું રાખવાનું થોડું, જેથી કરીને વાળવામાં આસાની રહે. જો આવી રીતના લગાવી લીધો. તમને એમાં 2 ટુકડા કર્યા હતા, પણ હું ટુકડા એવી રીતના જ કરું છું. આ તો કેનવાસ હતું ને કે હું વચ્ચેના જે બ્લાઉઝના ગળા હોય વધે ને એનામાંથી સ્ટેન્ડ પટ્ટીની કટિંગ કરી નાખું, જેથી કરીને કેનવાસ ઓછો ઉપયોગ થાય. આવી રીતના પછી આવી રીતના આપણે લગાવીએ તો અમે જોઈન્ટ અહીંયાથી થઈ જાય. એટલે કદાચ ટુકડો પણ તમારી પાસે કેનવાસનો પડ્યો હોય ને નાનકડો, બ્લાઉઝના મોટા ગળા કાપો એમાંથી, તો એવા ટુકડા સાચવીને રાખવાના, જેમાંથી આ સ્ટેન્ડ પટ્ટીઓ અથવા નાના પેચ કે તમારે બાયના સ્લીવમાં જે પેટર્ન નાની આવતી હોય એમાં તમારી કેનવાસ ઉપયોગી થઈ જાય. આવી રીતના કોઈ પણ આવી રીતના ટુકડા વધતા હોય ને તો સમજી લો કે બાયમાં ઘણીવાર તમારે શેપ કરવાના આવે ને, તો આવા ટુકડા પડ્યા હોય ને તો તમે એમાંથી તમે સમજી લો કે આવી રીતના કોઈ પણ શેપ કરવાનો આવ્યો તમારો આવો, તો આવા નાના તમારી પાસે ટુકડા પડ્યા હશે ને તો તમે આવા શેપ કે કરવું હશે તો કરી શકશો. મતલબ તમારું
એ જે વેસ્ટ કેનવાસ હશે એમાંથી પણ તમારો બેસ્ટ ઉપયોગ થઈ જશે. જો અત્યારે મેં પટ્ટી કરી નાખી છે, મોટી મોટી રાખી છે, તમારી સામે બતાવીશ કે કેવી રીતના એ વધારાનો ભાગ તમારે એને ક્યારે કટિંગ કરવાનો, તો જેથી કરીને તમારું ફિનિશિંગ પ્રોપર આવે અને પટ્ટી પણ તમારે મતલબ કોલર લગાવો હોય સ્ટેન્ડ પટ્ટી વાળો તો મિસ્ટેક ના થાય તમારાથી. જો આટલું આટલું હું વાળીશ એટલે આટલું માર્જિન રાખી દઉં છું અને અહીંયાથી આપણું આટલું સિલાઈમાં જશે. તમને બધું પ્રોપર બનાવીને જ બતાવીશ. આ ભાગ આપણો આમ વળી જશે અને અહીંયા આપણી સિલાઈ આવશે. એટલો ને એટલો બીજો એક પીસ લઈ લેવાનો તમારે. આમાં નથી, મારી પાસે ત્યાં પડ્યો મશીન પર, તો હું તમને બતાવી દઉં કે કેવી રીતના સ્ટેન્ડ પટ્ટી બનશે ને કેવી રીતના લાગશે. ચલો મિત્રો, આવી ગયા છે મશીન ઉપર. બતાવી દઉં તમને કોલર કેવી રીતના થાય. જો આવી રીતના વાળી લેવાનો પહેલા તો દારની સિલાઈ રાખીને. ડાયરેક્ટ તમારે પ્રેસથી પણ વારવું હોય તો તમે વારી શકો છો, અને આવી રીતના મશીન ઉપર પણ તમારે વાળવું હોય તો આવી રીતના વાળી લેવાનું, નીચેથી પરફેક્ટ રાખીને આમ. સ્ટેન્ડ પટ્ટી વાળી કુર્તીનું કટિંગ તો મેં તમને બતાવેલું જ છે કે કેટલો ભાગ મોટો રાખવાનો, કેવી રીતના પ્રોપર. આ એવી રીતના જ કટિંગ કરેલ હતું. બસ મારે ખાલી પ્લીટ્સ લેવાના હતા, એનું મેં માર્જિન વધારે રાખ્યું હતું. બાકી બધું એવી રીતના જ આવશે. પાછળનો ભાગ 1.5 ઇંચ મોટો આવશે, આગળનો 1.5 ઇંચ શોર્ટ આવશે. જેમ કે મેં વાળી લીધું છે ને, તો હવે હું એક બીજો ટુકડો લઈ એનામાં કોલર બનાવી લઈશ. જો આવી રીતના આનો લઈ પીસ આ મોટો મોટો મેં કાપી લીધું. હવે એને હું તમને બતાવું છું. આવી રીતના રેડી થઈ જાય ને પછી તમારે આજે આવી રીતના આપણે જે કરીએ ને અહીંયા સિલાઈ એવી રીતના નહીં કરવાની. આ એકદમ જે ઉપરનું જ છે ને ખાલી એને જ તમારે બેન્ડ કરવાનું. ફિક્સ કોલર આપણે બનાવવું હોય ને તો એવી રીતના પ્રોપર કરવું પડે. અત્યારે હું તમને બતાવું કે કેવી રીતના ડાયરેક્ટ ફિક્સ કર્યા વગર મોટો મોટો કોલર કાપીને પણ તમે એકદમ પ્રોપર કેવી રીતના બનાવી શકો. અને એ ટ્રીક પણ ઇઝી છે અને બનાવવામાં પણ તમને સહેલું થશે. જો એકદમ કેનવાસની ધારોધાર સિલાઈ કરી આવી રીતના વધારાનું જે છે એને કટ કરી અને આપણે છેકા મારી લઈશું એમાં રાઉન્ડમાં. જે પણ રાઉન્ડનો ભાગ આવતો હોય એમાં તમારે પરફેક્ટ એકદમ છેકા કરી લેવાના, સિલાઈ ના કપાઈ જાય એ ધ્યાન રાખીને. આવી રીતના થઈ ગયું. હવે આપણે નખ મારી લઈશું નોર્મલ. નખ મારીને સીધું ન થાય, કાપડી ટાઈપનું હોય તો થોડું પ્રેસ કરીને વ્યવસ્થિત સીધું કરી લેવાનું, જેથી કરીને ફિનિશિંગ મસ્ત આવે. આ થઈ ગયું. પછી હવે આપણે એને ધારની સિલાઈ ઉપર કરી નાખશું કોલરની, જેથી કરીને આપણો કોલર પરફેક્ટ બને ફિનિશિંગ વાળો. કોલરનું ઘણાને એવું થાય છે કે મિસ્ટેક થાય જ છે કોલર બનાવવામાં એમાં. એટલા માટે પ્રોપર એકદમ તમને બતાવું છું કે કોલર કેવી રીતના બનાવવો તમારે. આ વેસ્ટર્ન ટોપ છે, હજી સાદો પણ બનાવીશ, એકદમ સિમ્પલ સોબલ, એનું પણ બતાવીશ કે કોલર કેવી રીતના થાય. આવી રીતના થઈ ગયું. આપણે ધારની સિલાઈ કરી નાખી. હવે આપણે આ બાજુ વધારાનું છે થોડું, આ બાજુથી એને કટિંગ કરી અને જે પણ આ સિલાઈ છે ને, મતલબ આ જે કેનવાસની પટ્ટી જ્યાં પૂરી થાય છે ત્યાં એક જેટ આપણે એના પર ચોકનું નિશાન કરી નાખશું. મતલબ એ આપણે જ્યારે ગળું લગાવશું સ્ટેન્ડ પટ્ટી એનામાં આપણી આ સિલાઈ જશે. એટલા માટે જ્યાં પણ નિશાન કર્યું છે એના પર આપણે સિલાઈ મારવાની થશે. એકદમ કસો કસ ધારો ધાર જ કરવાનું, જેથી કરીને એકદમ ફિક્સ કોલર લાગે તમારો. આ એકદમ આવી રીતના ફિક્સ નીચેની સાઈડમાં તમારે આવી રીતના નિશાન કરી પ્રોપર અને વધારાનું જેટલું સિલાઈમાં આપણું જશે ડાબ જેટલું એટલું રાખી માર્જિન અને વધારાનું કટ કરી નાખવાનું. મતલબ આપણે જે દબાવશું ત્યારે દાંત જેટલું જ દબાવશું, એટલા માટે એટલું જ માર્જિન રાખીને વધારાનું કટ કરી નાખવાનું. પછી આને આવી રીતના બેન્ડ કરી પ્રોપર રીતે જ્યાં આપણો અહીંયા કેનવાસ છે ને અહીંયા લાગેલું છે આટલું રાખી આવી રીતે વચ્ચોવચ અને સેન્ટરમાં એક શેકો કરી નાખવાનો. અત્યારે આપણે આ સ્ટેન્ડ પટ્ટી કાચી પાકી બનીને રેડી થઈ ગઈ. કાચી પાકી એટલે કે અહીંયાથી પાકી નથી અને અહીંયા ક્યાંય કાચી નથી, આમ પાકી બની ગઈ છે. અહીંયાથી કાચું કામ રાખેલ છે, મતલબ કે આ પછી હું તમને બતાવીશ કેવી રીતના થશે. એટલે મતલબ કાચી પાકી છે આ અત્યારે. હવે બે ભાગ જોઈન્ટ કરી લેવાના.
કેટલો મસ્ત મજાનો ટોપ છે, બહુ મસ્ત લાગે છે લુક વાઇઝ. હમણાં તો બહુ ટ્રેન્ડિંગમાં છે અને અમારે અહીંયા કણા કોટનના કપડા પણ બહુ સસ્તા મળે છે, તો અમારા કસ્ટમર આવા બહુ જ સીવડાવે છે. થોડો વેસ્ટર્ન લુક થઈ જાય અને જીન્સ પર પણ મસ્ત કામ આવી જાય. જેમ કે હવે આપણે આજે કટિંગ કર્યા હતા, ફિક્સ જ હતા, તો આપણે જે છે એને અડધો ઇંચ આપણે દબાવ રાખી અને એને સિલાઈ કરી લઈશું. કારણ કે મેં ઓલરેડી તમને કટિંગ કરીને બતાવ્યા હતા, આવી રીતના ફિક્સ કરીને જ રાખ્યા છે. આવી રીતના જે અડધો ઇંચ માર્જિન છે એના હિસાબે આપણે પ્રોપર એટલું આપણે દબાવી લઈશું. હવે એનું ઓવરલોક કરી નાખું, પછી તમને આગળ ઓવરલોક મેં કરી નાખ્યું છે. હવે આને ઊંધો જ રાખવાનો તમારે. આ ભાગ જે છે ને ઊંધો જ રાખવાનો. આ વચ્ચેનો છેકો મારેલો જ છે. જો હવે મેં તમને બતાવ્યું ને સ્ટેન્ડ પટ્ટીનો વચ્ચેનો છેકો, એને આવી રીતના આમ કરી તમારે, અને જ્યાં છેકો મારેલો છે ને ત્યાં આગળ આને મલાવી આવી રીતના અડધો આ બાજુ લગાવવાનું, અડધું આ બાજુ લગાવવાનું. જેટલું વધે એટલું વધવા દેવાનું. જો આ બાજુ ચાલુ ઊંધી સાઈડમાં લગાવવાનું, કારણ કે આપણો કોલર સીધી સાઈડમાં જશે, ઉઠલી જશે ત્યારે. તો આપણે જે નિશાન કર્યું હતું ને, આપણે મેં તમને ચોખ્ખી બતાવ્યું હતું, એક જેટ એના ઉપર સિલાઈ અને અડધો માર્ક જે વચ્ચોવચ માર્ક સેન્ટર કરેલું છે ત્યાંથી અડધો આ બાજુ કોલર લાગશે અને વળી અડધો ઓલી બાજુ લાગશે. અને જે વધે એને વધવા દેવાનું, ક્યાંય ખેંચ નહીં કરવાની, એકદમ સોફ્ટ હાથે જવા દેવાનું. ખાલી તમારે પકડવાનું, ટાઈટ પકડવાનું, એટલે ખાલી કપડું વ્યવસ્થિત પકડવાનું, બાકી એમ ખેંચવાનું ક્યાંયથી નહીં. જેમ કે હું કેમ ક્યાંય કોઈ ભાગે કે ખેંચતો નથી, પ્રોપર વ્યવસ્થિત લગાવતો જાઉં છું એવી રીતના. મતલબ આ જે સિલાઈ છે ને એના ઉપર આપણી સિલાઈ, સોરી, આ જે નિશાન છે ને એના ઉપર આપણી સિલાઈ આવી જોઈએ. અને જે દાબ જેટલું દબાવવાનું છે એટલું જ આપણું દબાવવું જોઈએ પ્રોપર, જેથી કરીને પટ્ટી જ્યારે બનાવીએ ને ત્યારે એકદમ પરફેક્ટ બેસી જાય. તો આવી રીતના આવે. અહીંયા બહાર નીકળી ગયા. આટલો ભાગ વધ્યો છે, ભલે વધ્યો હોય, એ વધશે એટલું સારું. તો તમારી ફિનિશિંગ વાળી પટ્ટી બનશે. અને આવી રીતના પણ સેમ આવી જ રીતના આ જે અડધો ભાગ છે એને હવે આપણે આ રીતથી લગાવશું. આવી રીતના વ્યવસ્થિત તમારે રાખી કાપડ, અને જેટલું આપણે નિશાન કરેલ છે ચોકનું એના ઉપર જ તમારે સિલાઈ મારતું જવાનું. ક્યાંય પણ કોઈ જાતનું ખેંચ નહીં કરવાની, ફ્રી હાથે જવા દેવાનું. નહીં તો કોલર તમારો બેન્ડ થઈ જશે. એટલે એકદમ સોફ્ટ હાથે મૂકતું જવાનું. ભલે તમારે થોડી સિલાઈ આવે તો થોડી જ મારવાની. હું પણ થોડી જ અત્યારે મારું છું, એટલે જેથી કરીને આપણો કોલર એકદમ પરફેક્ટ રીતે લાગે. આવી રીતના અડધો ઇંચ, દાબ જેટલું આપણે નિશાન કરેલું છે ને એક્ઝેક્ટ એના ઉપર જ તમારી સિલાઈ આવી જોઈએ, જેથી કરીને લાંબા ટૂંકું ન થાય. અડધો આ બાજુ મારી સિલાઈ, અડધીની આ બાજુથી મારી સિલાઈ. હવે આપણે કોલર પટ્ટી કેવી રીતના બનશે તમને બતાવી દઉં. વધારાના દોરા કાપી લો. જો આવી રીતના થઈ ગયું ને, અડધી સિલાઈ આ લાગી, અડધી સિલાઈ આ રીતના, આવી રીતના. પછી તમારે આ જે કોલર આવી રીતના છે એને આવી રીતના, આપણો કોલર તો બનીને આવી રીતના બહાર આવશે, પણ એને કવર કરવા માટે તમારે પહેલાં આવી રીતના કોલરને ઊંધો કરવાનો, આવી રીતના વ્યવસ્થિત પરફેક્ટ જ. અને જે આ પટ્ટીની લાઈન જાય છે ત્યાં તમારે આમ સિલાઈ કરી નાખવાની. જેમ આ પટ્ટીની લાઈન જાય છે સીધી એવી રીતના સિલાઈ કરી નાખવાની, કોલરને ઊંધો રાખીને. પછી આપણે ઉઠલાવશું એટલે કોલર બહારની સાઈડ સીધો થઈ જશે. હમણાં જેમને આમ છે ને, જેમ આપણે લગાવ્યો ને ત્યારે એમને એમ તમારે આમ આ સાઈડ બેન્ડ કરી ઊંધી સાઈડ આવી રીતના પ્રોપર પકડી અને વ્યવસ્થિત. અને આ જે પટ્ટીની સીધી લાઈન છે આપણી, આ પટ્ટીની એની સીધી લાઈનમાં તમારે આવી રીતના સિલાઈ કરી નાખવાની. ગોલાઈ આકાર દેવો હોય તો પણ તમે દઈ શકો છો. અહીંયાથી આમ કરી વ્યવસ્થિત થોડું ગોલ દોરીને પણ તમે કરી શકો. અને સીધું રાખવું હોય તો આવી રીતના સીધી સિલાઈ કરી નાખવાની. અને એમાં પણ એવી જ રીતના દાબ જેટલું રાખીને વધારાનું પછી કટ કરી નાખવાનું, જેથી કરીને તમારે એકદમ ફિક્સ નહીં કટિંગ કરેલું હોય ને, જો ફિક્સ એકદમ બેસાડતા આવડતું હોય તો વાંધો નહીં, ફિક્સ કટિંગ કરજો. નહીં તો આ રીતના કરજો, એકદમ ઈઝી છે. સેમ એવી જ રીતના સાઈડ પટ્ટી પહેલાં આવી રીતના ઊંધી કરી અને જે પણ લાઈન આવે છે આપણી જે મેઇન પટ્ટી લગાવેલી છે એની લાઈનમાં સીધી સિલાઈ એને કરી નાખવાની. જો આ સીધી સિલાઈ મેં કરી નાખી અને વધારાનું જેટલું પણ વધ્યું છે એને હું દાબ જેટલું રાખીને કટ કરી નાખીશ. હવે આપણે આ પટ્ટી અત્યારે તૈયાર થઈ છે, આપણે એને ઉઠલાવશું. આવી રીતના ઉપરના પોઈન્ટ કાપવાના, નીચેના નહીં કાપવાના. નીચે આપણું અંદર દબાવમાં જશે. આવી રીતના કરી વ્યવસ્થિત. અને તમારા કોલર જે આપણે છે એને આવી રીતના ઉઠલાવી લેવાનું. ઉઠલાવી અને આવી રીતના જે અહીંયા છે ત્યાં આગળ થોડું કાતરથી કાપડ ફાટી ના જાય એવી રીતના મસ્ત આવી રીતના પોઈન્ટ કાઢી લેવાનું. આ પોઈન્ટ નીકળી ગયો આપણો પરફેક્ટ. હવે આપણી આ સ્ટેન્ડ પટ્ટી રેડી થઈ જશે.
જો આવી રીતના આ વધારાનું આવી ને હવે તમે આમ વ્યવસ્થિત આમ કરીને મૂકીને તમે આમ સિલાઈ મારશો એટલે એકદમ તમારું પ્રોપર ફિનિશિંગ વાળું પરફેક્ટ અને સીધું અને એકદમ મસ્ત સ્ટેન્ડ પટ્ટી બનશે તમારી. ફિક્સ બનાવશો એના કરતાં પણ તમને આવી રીતના ઈજી પડશે. અને જો બધું અંદર કચરો બચરો બધું અંદર જતો રહે વ્યવસ્થિત એકદમ સીધું પડ્યું છે. જો આવી રીતના આપણે આ ઉઠલાવીએ આમ એટલે આવી રીતના અંદર થઈ ગયું બધું, તો તમે જોઈ શકશો કેટલી પરફેક્ટ પડી છે સ્ટેન્ડ પટ્ટી તમારી એકદમ ફિનિશિંગ વાળી. હવે અહીંયા ધારની સિલાઈ આવી જશે એટલે આપણો સ્ટેન્ડ પટ્ટી બનીને તૈયાર થઈ જશે. હવે બધું અંદર આવી રીતના જવા દે વ્યવસ્થિત આમ સીધી પલટી કરી આવી રીતના અને ધારની સિલાઈ કરી નાખવાની. જાડું હોય તો દબાવી લેવાનું જરાક એકદમ વ્યવસ્થિત. જો તમે પ્રોપર લગાવી હશે તો ખાલી આ મૂકશો ને તો પણ તમારી એકદમ પરફેક્ટ જ સિલાઈ આવશે. ક્યાંય પણ માર્જિનમાં વધઘટ તમે નહીં કરી હોય તો એકદમ તમારે આવી રીતના પરફેક્ટ જ લાગતી આવશે. ધારની સિલાઈ કરશો એટલે એકદમ પ્રોપર બેસી જ જશે આવી રીતના. ખાલી મસ્ત ખાલી એક તમારે ધારની સિલાઈ જ કરવાની રહેશે, બાકી કાંઈ ખોલખાલ નહીં કરવી પડે. જો એકદમ પ્રોપર બનતી જ આવશે. એનું કારણ છે કે તમે જો દબાણ ને બધું સરખું કરેલું હશે ને, ત્યાં વધઘટ નહીં કરી હોય, પ્રોપર કટિંગ કર્યું હશે તો તમારું આવી રીતના એકદમ પ્રોપર સ્ટેન્ડ પટ્ટી બેસી જશે આવી રીતના. જો ક્યાંય ખેંચવાની જરૂર ન પડી, કાંઈ ના, એકદમ ફ્રી હાથે લગાવી અને ફ્રી હાથે હું ધારની સિલાઈ કરું છું તમારી સામે. અને અમે ધારની સિલાઈ કરી નાખી, આપણી આ સ્ટેન્ડ પટ્ટી બનીને રેડી થઈ ગઈ. એકદમ ઇઝી રીત છે અને સિમ્પલ રીતે બનાવી તમને ધીરે ધીરે બતાવી છે. જો હવે આ આપણું થઈ ગયું સ્ટેન્ડ પટ્ટી વાળું ગળું, જે મેં તમને બતાવ્યું હતું. આવી રીતના હજી નીચે આવશે, પાછળનો ભાગ મોટો આવશે જરા. મેં તમને બતાવ્યું હતું મેં જરાક આમ વી રાખ્યો છે, એકદમ આમ ઉપર ચડી જાય એવી રીતના નથી રાખી. મતલબ આવી રીતના આમ સ્ટેન્ડ પટ્ટી આમ ખુલ્લી રહે. બાકી નોર્મલ આપણે સીધી કરીએ તો એકબીજા ઉપર ચડે, જેમ અમારા મેન્સના જબ્બા આવે ને એવી રીતના આ મેં ખાલી આવી રીતના રાખી છે, જેથી કરીને એકદમ પેક ના થાય ને, ખાલી નોર્મલ અહીંયાથી વી દેખાય. અત્યારે તમે જોશો, હવે પ્રેસ કરીશ તો હું તમે જોશો એકદમ પ્રોપર મસ્ત બની છે. ક્યાંયથી પણ ગળામાં પણ એકદમ ફિટિંગ આવી જશે, એકદમ ફિટની થઈ જાય ગળામાં, થોડી ખુલતી રહેશે મસ્ત અને પરફેક્ટ રીતે બની ગઈ છે અત્યારે સ્ટેન્ડ પટ્ટી આપણી. આ આવી રીતના એનું ફિટિંગ આવશે. શોલ્ડર પાછળના મોટા હોય એટલા માટે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જ હશે અત્યારે બધી રીતે. આ તો પ્રેસ પણ નથી કરેલી હજી સ્ટેન્ડ પટ્ટીમાં ને નોર્મલ રીતે પડ્યું છે છતાં પણ. હવે આ જે છે ને આ વેસ્ટર્ન ટોપનો આવી રીતના લુક છે, સાઈડમાં કટ છે જે ડ્રેસમાં આપણે રાખીએ એવી રીતના. હવે હું આની બાય લગાવી અને ફિટિંગ કરી નાખું છું. વિડીયો મને એટલો જ બનાવવાનો હતો કે સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બનાવી, આ પટ્ટી કેવી રીતના બનાવી, આના પ્લેટ્સ કેવી રીતના લેવા, જેથી કરીને વેસ્ટર્ન લુક આવે. બાકી તો બધું મેં બતાવેલું જ છે કે અહીંયા હું બાય લગાવીશ અને સાઈડની હું ફિટિંગ કરીને સાઈડના કટ વાળી નાખીશ. એ તો આપણે ડ્રેસમાં જે આવતું એવી રીતના. બાકી મેઇન જે હતું એ હતું કે સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બનાવી તમારે પ્રોપર આવી રીતના ગોળ એકદમ મસ્ત, અને લગાવવાની કેવી રીતના. જો અહીંયા આગળ લગાવી છે ને એકદમ પૂરેપૂરા ભાગ છે ને પરફેક્ટ. આ પટ્ટી પણ એકદમ પરફેક્ટ છે, એનો શેપ પણ વીનો એકદમ મસ્ત છે. અને આ મેં પ્લીસ્ટ લીધા એ પણ તમે બતાવ્યું, મતલબ વેસ્ટર્ન લુક કેવી રીતના આવે, સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના લાગે અને વચ્ચેની પટ્ટી તમારી કેવી રીતના બને એ મને મેઇન તો બતાવવું હતું આનામાં. અને બાકી તો સ્લીવ અને ફિટિંગ છે તો તમને ખબર જ છે નોર્મલ, એટલે એનો વિડીયો હું નથી બતાવતો. અહીંયા જ પૂરું કરું છું. આશા રાખું છું તમે આટલું સમજ્યા હશો કે સ્ટેન્ડ પટ્ટી કેવી રીતના બની, વચ્ચેની પટ્ટી કેટલી ઇઝી રીતના બની ગઈ, સ્ટેન્ડ પટ્ટી કેટલી પ્રોપર ફિનિશિંગ વાળી બની, આ પ્લીટ્સ મેં લીધા એ તમને સમજાઈ ગયું હશે. તો જે પણ નવા મિત્રો આવ્યા હોય ને જોયું હોય તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને રેગ્યુલર વાળા તો જે આપણા છે જ મિત્રો, સારો એવો તમારો સપોર્ટ છે, સારા એવા વ્યૂઝ આવે છે, તમે રેગ્યુલર જુઓ છો મારા વિડીયો, મને ખબર છે. અને આખા જોતા હશો તો તમારો ખૂબ આભાર, જેથી કરીને તમને એટલું મસ્ત નોલેજ મળતું રહેશે મારી પાસે ડિટેલ વાઇઝ. કારણ કે કસ્ટમરના જ પીસ સીવવાના હોય ને, કસ્ટમરનું જ બતાવું છું. તમારે પણ સીવવાનું આવશે તો કસ્ટમરનું જ આવશે સીવવાનું, જેથી કરીને તમારી પણ મિસ્ટેકો ન થાય અને તમને કોઈ ગંદુ કામ શીખવા ના મળે. એકદમ આવું પ્રોપર ફિનિશિંગ વાળું પરફેક્ટ શીખવા મળે, જેથી કરીને તમારું કામ ના બગડે, તમારો પણ ધંધો સારો શરૂ થાય એવી આશા મારી, કે તમારું પણ કામ જલ્દી ચાલુ થઈ જાય, મસ્ત શીખી લ્યો તમે પણ. તો આભાર, થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ. અને હું સ્લીવનું એનું નથી બતાવતો, ખાલી ફોલ્ડ વાળું તમને બતાવી દીધું. બાકી તો સ્લીવ કેવી રીતના લગાવી અને ફિટિંગ કેવી રીતના કરવું એનો વિડીયો ઓલરેડી ડ્રેસનો અપલોડ કરેલો છે. તો થેન્ક યુ મિત્રો, આભાર. મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં બીજું કાંઈક આવું નવું મસ્ત લઈને આવીશ.